कॉन्स्टिट्यूशनल, वैधानिक और बंधारणीय पोस्ट कहवाय। गवर्नर जे छे कोण छे? एक्ઝિક્યુટિવ हेड ऑफ द स्टेट। કોન્સ્ટિટ્યુશનની અંદર ગવર્નરના ઇલેક્શન માટે કોઈ જ પ્રાવધાન નથી। બાકી બધા જ એક્ઝિક્યુટિવ્સ જે છે દે આર ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી ઇલેક્ટેડ બાય ધ પીપલ, બટ ગવર્નર જે છે એને પોસ્ટ ઓફ ગવર્નર વેર વી હેવ ટેકન ફ્રોમ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 and powers of the governor we have taken from Canada, because આ સેન્ટરને સ્ટ્રોંગ બનાવવા વાળી છે। ગવર્નરનું કામ એ છે that he is supposed to be the head of the state અને દરેક સિટીઝન્સ જે છે સ્ટેટના એનું ધ્યાન રાખવાનું। બટ ઇન ધ ચેન્જિંગ ટ્રેન્ડ વેનેવર જ્યારે પણ એક પોલિટિકલ પાર્ટી જે છે એનું ડોમિનન્સ વધી જાય then governors they start acting as the agents of center। ગવર્નર જે છે એની અપોઇન્ટમેન્ટ કઈ રીતે થશે? પ્રેસિડેન્ટ will appoint કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ, મંત્રી પરિષદની સલાહથી, અને આ એડવાઇસ કેવી છે? ઇટ ઇઝ બાઇન્ડિંગ, રાઈટ? સો નાઉ ગવર્નર, હવે પ્રેસિડેન્ટ જે છે એની ઉપર 42nd નંબરના કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટથી, બંધારણીય સુધારાથી એવું મેન્ડેટ કરવામાં આવ્યું કે એણે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સની બધી જ વાત માનવી પડશે। ઓલ ધી એડવાઇસ સ્ટેન્ડર્ડ વિલ બી બાઇન્ડિંગ બાય ધ 44th અમેન્ડમેન્ટ। અહીંયા આગળ એક નાનો ચેન્જ કર્યો કે પ્રેસિડેન્ટ જે છે વિલ બી એબલ ટુ રિટર્ન ધ એડવાઇસ ફોર રીકન્સિડરેશન ઓનલી વન્સ। પછી જો કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ સેમ ફરી એ જ વસ્તુ એડવાઇસ કરે તો પ્રેસિડેન્ટ માટે કમ્પલસરી છે। બટ આ બંને કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમાં ગવર્નરનું નામ નહોતું, તો ગવર્નર હેઝ મોર ડિસ્કર્શનરી પાવર્સ દેન ધ પ્રેસિડેન્ટ। એન્ડ કોન્સ્ટિટ્યુશનમાં ઇટ ઇઝ નો વેર રિટર્ન કે ગવર્નરની જે સ્પીચ છે એ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સે જે આપી હોય એ પ્રમાણેની જ હોવી જોઈએ। તો વોટ હેપન્ડ, અહીંયા આપણે શું વાત કરીએ છીએ કે ભાઈ કેરલાની અંદર ગવર્નરે સ્પીચ આપી, એમને એસેમ્બલીમાંથી કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સે આપી હતી, એ વાળી સ્પીચ વાંચવાની હતી। એની અંદર દે હેડ રિટર્ન લોટ ઓફ નેગેટિવ થિંગ્સ અબાઉટ ધ સેન્ટર, કેન્દ્રની ટીકા કરવામાં આવી હતી, દેટ સેન્ટર ઇઝ નોટ